ભાવનગર શહેરના જસુનાથ ખાતેથી પરંપરાગત રીતે નિષ્કલંક મહાદેવ મંદિર સુધી કાવડ યાત્રાનું પ્રસ્થાન કરાયું। ભાવનગર શહેરના જસુનાથ ખાતેથી પરંપરાગત રીતે નિષ્કલંક મહાદેવ મંદિર સુધી કાવડ યાત્રા યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને હર હર મહાદેવના નારા સાથે કાવડ યાત્રાનું ભવ્ય પ્રસ્થાન થયું હતું। જે રીતે ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં કાવડ યાત્રા કાઢવામાં આવે છે અને લોકો હજારો કિલોમીટરથી યાત્રા કરે છે, જેનું ખૂબ જ મહત્વ હોય છે, ત્યારે તેની પ્રેરણા લઈ ભાવનગરમાં છેલ્લા 3 વર્ષથી કાવડ યાત્રાનો પ્રારંભ કરાયો છે। શહેરના ઐતિહાસિક જસુનાથ મહાદેવ મંદિરથી આ કાવડ યાત્રાનું પ્રસ્થાન કરી નિષ્કલંક મહાદેવ મંદિર સુધી આ યાત્રા યોજવામાં આવી હતી। ભાવનગરના રાજવી પરિવાર યુવરાજ જયવરાજસિંહ ગોયલની વિશેષ ઉપસ્થિતિમાં જસુનાથ મહાદેવ મંદિર ખાતેથી ભવ્ય પ્રારંભ કરાયો હતો। આ કાવડ યાત્રામાં પૂજનીય સંતો, મહંતો, સામાજિક તેમજ રાજકીય આગેવાનો મોટી સંખ્યામાં ભાવેણાના લોકો જોડાયા હતા અને હર હર મહાદેવના નારા સાથે કાવડ યાત્રામાં રવાના થઈ હતી। જે યાત્રા આવતીકાલે વહેલી સવારે નિષ્કલંક મહાદેવ મંદિર ખાતે પહોંચી ભવ્ય પૂજા અને પૂર્ણાહુતિ કરવામાં આવશે, જ્યારે રાજમાર્ગો પર શહેરના અલગ અલગ સંસ્થાઓ દ્વારા તેનું સ્વાગત કરવામાં આવ્યું હતું।
આપ જોઈ રહ્યા છો મોટી સંખ્યામાં ભાવુકો જોડાયા છે. આ યાત્રા જસુનાથ મહાદેવ મંદિર ભાવનગરથી લઈને નિષ્કલંક મહાદેવ મંદિર કોડિયાક સુધી જવાની છે. આ કાવડ યાત્રા ગુજરાતની સૌથી વિશાળ કાવડ યાત્રા છે, જેમાં હજારો શ્રદ્ધાળુ કાવડ લઈને બાબા નિષ્કલંકને મનાવવા જઈ રહ્યા છે. પોતાની હૃદયની જે ભાવનાઓ છે વ્યક્ત કરવા જઈ રહ્યા છે. આ કાર્યક્રમમાં તમામ સંતો મહંતો ભાવનગરના પૂજ્ય રાજનૈતિક સામાજિક આગેવાનો મોટી સંખ્યામાં આવ્યા છે અને આ હિન્દુત્વનું મોટો તહેવાર છે કાવડનું. અને આ સૌને ભાવનગરવાસીઓને, ગુજરાતના તમામ ભાઈઓ બહેનોને આ કાવડ યાત્રાની શુભેચ્છા પાઠવું છું. આ એક વિશાળ કાવડ યાત્રા અને એક ઐતિહાસિક કાવડ યાત્રા ભાવનગરમાં યોજાઈ છે.